કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર ડિજિટલ પ્લેટફોર્મ પર તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે ગણિતની અંદર એક અગત્યનો ટોપિક એ છે બે અંકોની સંખ્યા. અને આજના સેશનમાં તમે જોશો કે 2012 થી 2020માં જેટલા પણ પ્રશ્ન પૂછાયા છે બે અંકોવાળા, એ બધા જ પ્રશ્ન આજના સેશનમાં આપણે સોલ્વ કરીશું. તો મિત્રો, આજનો સેશન ખૂબ જ અગત્યનો છે જીપીએસસી ક્લાસ 1, 2 અને ક્લાસ 3 માટે પણ. કેમ કે ક્લાસ 1, 2 માટે જે છે અગત્યના મુદ્દાઓ જે છે જે આપણે ધ્યાનમાં રાખવાના છે એ પણ આપણે સમજીશું. અને ક્લાસ 3ના દરેક ઓલ્ટરનેટ પેપરની અંદર તમને આમાંના પ્રશ્ન જોવા મળશે. આની અંદર બે રીતે આપણે પ્રશ્ન સોલ્વ કરશું. એક કે આ બધા જ પ્રશ્ન જે છે જે ઓપ્શન વડે તમે આરામથી સોલ્વ કરી શકો, અને બીજું કે પદ્ધતિથી પણ તમે સોલ્વ કરી શકો. પણ અહીંયા મુખ્ય જે છે કે ઓપ્શનથી આ બધા પ્રશ્ન આપણે કેવી રીતે સોલ્વ કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ બે અંકોની સંખ્યાથી. અને બે અંકોની સંખ્યાની અંદર પહેલે તો આપણે સમજીએ કે બે અંકોની સંખ્યા બનશે કેવી રીતે. તો મિત્રો, અહીંયા જ્યારે આપણે બે અંકોની સંખ્યાની વાત કરીએ કે બે અંકોની સંખ્યા, હવે બે અંકોની સંખ્યા તો શરૂઆત ક્યાંથી થશે મિત્રો? બે અંકોની સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? તો એ શરૂઆત થશે 10 થી અને અટકશે ક્યાં? 99 સુધી. એટલે 10 થી 99 ની બધી જ સંખ્યાને આપણે શું કહેશું? બે અંકોવાળી સંખ્યા કહેશું. અને મિત્રો, આ જે બે અંકોવાળી સંખ્યા જે છે એ બનશે કેવી રીતે? દાખલા તરીકે આપણે એક રકમ લઈ લઈએ 23. આ 23 જે છે એ બે અંકોવાળી સંખ્યા છે, જેની અંદર આપને બધાને જ ખબર છે કે આ 3 જે છે એ એકમના સ્થાનનો અંક કહેવાય. 3 કયા સ્થાનનો અંક કહેવાય? એકમના સ્થાનનો અંક. એકમના સ્થાનનો અંક. અને આ 2 જે છે એને શું કહેશું આપણે? દશકના સ્થાનનો અંક. તો આ 2 જે છે એ છે દશકના સ્થાનનો અંક. એટલા માટે જ્યારે પણ આપણે બે અંકોની સંખ્યા બનાવીએ તો આ બે અંકોની સંખ્યા કેવી રીતે બનશે? તો 23 છે, તો 23 છે જે 2 ગુણ્યા 10 કરશું, કેમ કે દશકના સ્થાનનો અંક છે, પ્લસ 3 એકમના સ્થાનનો અંક છે એટલે 3 ગુણ્યા 1 કરશું. મિત્રો, તમે જોઈ શકશો કે 2 ગુણ્યા 10 કેટલા થશે? 20, વત્તા 3 ગુણ્યા 1 કેટલા થશે? 3. એટલે આપણે રકમ કઈ મળે? 23. એ જ પ્રમાણે મિત્રો બીજી રકમ લઈએ 42. તો એ રકમ કેવી રીતે બનશે? 4 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 1. એવી જ રીતે આપણે કોઈ બીજી રકમ લઈએ, આપણે રકમ લઈએ 76. તો એ બનશે 7 ગુણ્યા 10 વત્તા 6 ગુણ્યા 1. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રમાણે જે છે બે અંકોની સંખ્યા બને છે. હવે મિત્રો, આની અંદર અગત્યની વસ્તુ એ છે કે તમે જોઈ શકશો કે આની અંદર જે છે કે આ જે રકમ છે 10, એ તો બધામાં જ કોમન છે, કેમ કે દશકનો સ્થાન છે. અહીંયા તો 1 પણ બધામાં કોમન છે, પણ 1નું બહુ અગત્ય નથી, કારણ કે 3 એકુ 3 જ થશે. તો મિત્રો, અહીંયા જે છે કે આ જે રકમ જે બદલાય છે, જે અંકો જે બદલાય છે, તો અંકો કયા કયા બદલાય છે? તો આપણે જોયું છે કે એકમના સ્થાનના અંકો બદલાય છે. તો એકમના સ્થાનના અંકો જે છે એ બદલાય છે. અને બીજું શું બદલાય છે? દશકના સ્થાનના અંકો બદલાય છે. દશકના સ્થાનના અંકો બદલાય છે. બરાબર? તો અહીંયા આપણે ખ્યાલ આવી જાય કે 10 તો એની જગ્યાએ રહેશે, 1 પણ એની જગ્યાએ રહેશે, પણ આપણે 1ની જરૂર નથી. આપણે જરૂર કોની છે? 10. તો આપણે શું કરશું કે એકમના સ્થાનના જે અંકો જે બદલાય છે એને ચિહ્ન આપી દેશું y, અને દશકના સ્થાનના અંકો જે બદલાય છે એને ચિહ્ન આપી દેશું શું? x. તો હવે આપણા બે અંકોની સંખ્યા જે છે એ બે અંકોની સંખ્યા બનશે કેવી રીતે? તો બે અંકોની સંખ્યા જે છે એ બનશે 10x વત્તા y. 10x વત્તા y, જ્યાં y જે છે એ શું છે? એકમના સ્થાનનો અંક, અને x શું છે? દશકના સ્થાનનો અંક. એટલે આપણા બે અંકની જે સંખ્યા જે છે એ કઈ બની જશે? 10x પ્લસ y. અને મુદ્દો એ છે કે આપને જો x અને y મળી જશે મિત્રો, તો આપને એ સંખ્યા પણ મળી જશે. હવે આની અંદર જે છે કે આ પ્રકારના પ્રશ્નો, દરેક પ્રશ્નો જે છે એ આપણે કઈ રીતે સોલ્વ કરી શકાય? તો દરેક પ્રશ્નો જે છે એ ઓપ્શનના મદદથી તમે સોલ્વ કરી શકો. એટલે જ્યારે તમને એમ કહેવા માંગો છો કે અંકોનો સરવાળો, મિત્રો ખાસ ધ્યાન રાખો, અહીંયા જ્યારે એમ કહેવું છું કે અંકોનો સરવાળો, અંકોનો સરવાળો એટલે જે બે અંકોવાળી જે સંખ્યા છે, જ્યારે તમે એના અંકોનો સરવાળો કરો એનો અર્થ એ થાય કે આપણે x વત્તા y કરીએ છીએ. એટલે દાખલા તરીકે તમને જ્યારે એમ કહેવામાં આવે કે અંકોનો સરવાળો કરો અને તમારી પાસે એક રકમ છે 72,
તો 72ના અંકોનો સરવાળો કેટલો થશે? 7 + 2 એટલે કેટલા થશે? 9. આપણી પાસે કોઈ રકમ હશે 46, તો 4 + 6 કેટલા થશે? 10. તો આને કહેશું આપણે અંકોનો સરવાળો. એ જ પ્રમાણે મિત્રો અંકોની બાદબાકી અથવા અંકોનો તફાવત. હવે જ્યારે આપણે અંકોનો તફાવતની વાત કરીએ ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખવું, કારણ કે એ x - y પણ આવી શકે અથવા બીજું શું આવી શકે મિત્રો? બોલો જો. અથવા y - x પણ આવી શકે. ખાસ ધ્યાન આપવું, અંકોનો તફાવતનો અર્થ શું થશે? x - y અથવા y - x. અહીંયા જ્યારે તમે રકમ લેશો 23 અને 23 લેશો અને અંકોનો તફાવત લેશો તો અહીંયા 3 મોટી રકમ છે, 2 નાની રકમ છે, એટલે અંકોનો તફાવત કેટલો થશે? 3 માંથી 2 એટલે 1. એ જ પ્રમાણે તમે રકમ 64 લેશો તો અહીંયા 6 માંથી 4 એટલે કેટલા બનશે? 2. તો આને કહેશું આપણે અંકોનો તફાવત. અને એ જ પ્રમાણે મિત્રો અંકોનો ગુણાકાર જ્યારે આપણે શબ્દ વપરાય છે કે અંકોનો ગુણાકાર, આ એટલા માટે સમજાવું છું મિત્રો કેમ કે જે પ્રશ્ન આવશે એમાં આના પર જ આપણે ધ્યાન આપવાનું છે. જ્યારે તમે ઓપ્શનના મદદથી આ બધા સવાલ સોલ્વ કરશો ત્યારે, એટલે અંકોનો ગુણાકારનો અર્થ એ થાય x × y. તો મિત્રો ખાસ આના પર આપણે ધ્યાન આપવું. તો આ 2 અંકોની સંખ્યા પર એક તો 2 અંકોની સંખ્યા બનશે કઈ રીતે? 10x + y, જ્યાં y જે છે એકમના સ્થાનનો અંક છે અને x શું છે? દશકના સ્થાનનો અંક. એ જ પ્રમાણે મિત્રો જ્યારે તમને પ્રશ્નમાં એવું કહેવામાં આવે છે કે 2 અંકોનો સરવાળો 9 થાય છે, તો રકમ 72 પણ હોઈ શકે, રકમ 27 પણ હોઈ શકે. એ જ પ્રમાણે અંકોનો તફાવત એટલે શું? 2 અંકો વચ્ચેનો ફરક. 23 છે તો 3 માંથી 2 બાદ કરો, 64 છે તો 6 માંથી 4 બાદ કરો. અને અંકોનો ગુણાકાર એટલે અહીંયા જાણે કે 23 મેં લખ્યું છે તો અંકોનો ગુણાકાર એટલે કેટલા થશે? 2 × 3 એટલે કેટલા થશે? 6. તો આને આપણે કહીશું અંકોનો ગુણાકાર. તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે બેઝિક વસ્તુ જે છે કે 2 અંકોની સંખ્યા બનશે કેવી રીતે. તો આ રીતે આપણે 2 અંકોની સંખ્યા બને. હવે એક બીજો મુદ્દો જે અગત્યનો મુદ્દો છે, ઘણી વખત ક્લાસ 1-2 ની અંદર આ મુદ્દો જે છે તે પૂછાય છે, તો એના પર આપણે જઈએ. તો મિત્રો એની અંદર જે છે કે ખાસ કરીને આપને ખ્યાલ તો આવી ગયો કે 2 અંકોની સંખ્યા લખાશે કેવી રીતે? 2 અંકોની સંખ્યા આપણે લખશું 10x + y, જ્યાં y જે છે એકમનો અંક અને x જે છે એ આપને ખબર છે દશકનો અંક. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે મિત્રો ખાસ ધ્યાન આપજો આની અંદર, કેમ કે પ્રશ્ન બહુ કોમન છે. ઘણા બધા પ્રશ્નો તમે છેલ્લા 5-6 વર્ષમાં જોશો ને તો એમાં બહુ સામાન્ય એક જ જેવા છે ને બધા પ્રશ્ન પૂછાય છે. અને પ્રશ્ન કેવા આવે છે કે સપોઝ કે આપણે અંકોની અદલા બદલી કરી નાખીએ. એટલે દાખલા તરીકે મારી રકમ છે 10x + y, પણ અંકોની અદલા બદલી કરીએ. જો મિત્રો અંકોની અદલા બદલી, હવે અંકોની અદલા બદલીનો અર્થ શું થાય કે એકમના સ્થાનવાળો અંક દશક પર જશે અને દશકના સ્થાનવાળો અંક ક્યાં આવશે? એકમ પર આવશે. એટલા માટે મિત્રો કે જ્યારે તમે અંકોની અદલા બદલી કરશો તો નવી રકમ જે બનશે એ નવી રકમ કઈ બનશે? 10y + x. એટલે એકમના સ્થાનવાળો અંક દશક પર જશે અને દશકના સ્થાનવાળો અંક ક્યાં જશે? એકમ પર સ્થાન પર જશે. એટલે નવી રકમ કઈ બનશે? 10y + x. અથવા તો નવી સંખ્યા કઈ બનશે? 10y + x. પ્રશ્નની અંદર આ 2 અંકોની જે મૂળ સંખ્યા જે છે એને મૂળ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ જે મેઇન રકમ જે છે એને મૂળ સંખ્યા પણ રીતે પણ ઓળખવામાં આવે છે. અને જ્યારે તમે અંકોની અદલા બદલી કરો છો ત્યારે આપણને નવી રકમ મળે છે, એ કઈ છે? 10y + x. હવે મિત્રો આનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે આપણી રકમ 34 હશે, જો તમે અંકોની અદલા બદલી કરો તો એ બની જશે 43. આપણી રકમ જો 26 હશે તો અંકોની અદલા બદલી કરશું તો એ બની જશે 62. આપણી રકમ જો 84 હશે તો અંકોની અદલા બદલી કરતા એ બની જશે 48. એટલે ખાલી અંકો જે છે તે ફેરવાઈ જાય છે. તો આને કહેવામાં આવે છે અંકોની અદલા બદલી. આ થઈ ગઈ આપણી મૂળ રકમ અને આ થઈ ગઈ આપણી નવી રકમ. હવે મિત્રો આની અંદર જ્યારે પણ અંકોની અદલા બદલી થાય એમાં મુખ્ય મુદ્દો જે છે એ જો તમે ધ્યાનમાં રાખો તો એ છે કે દાખલા તરીકે તમે અંકોની અદલા બદલી કર્યા પછી જો આ બંને રકમનો જો સરવાળો કરશો તો પરિસ્થિતિ શું છે એ આપણે જોવાનું છે. તો દાખલા તરીકે અહીંયા આપણે 34 હતા, એના અંકોની અદલા બદલી કરી એટલે આપણે મળ્યા છે 43. અને જો પછી આપણે સરવાળો કરીએ
તો 34 + 43, તો સરવાળો કેટલો થશે? 77. એ જ પ્રમાણે મિત્રો આપણે જ્યારે રકમ લીધી 84, અંકોનો અદલા બદલી કરશું તો 48 બનશે. હવે જો આપણે આ બેવનો સરવાળો કરીએ તો 12 અને 13 કેટલા આવશે? 132. એ જ પ્રમાણે કોઈ બીજી રકમ લઈએ, દાખલા તરીકે 72 લઈએ, એના આપણે 27 કરીએ તો આ કેટલા થશે? 99. આના પરથી મિત્રો એક ખાસ અગત્યનો મુદ્દો જે છે તે આપણે ખ્યાલ આવશે કે જ્યારે તમે એક રકમ લેવો છો, એના અંકોની અદલા બદલી કરો છો અને સરવાળો કરો છો, તો તમારો જે જવાબ જે છે 77 આવ્યા, 132 આવ્યા અને 99 આવ્યા, એ બધી રકમ જે છે એ કેમાં જશે? 11ના ગુણાંકમાં જશે. કેમાં જશે? 11ના ગુણાંકમાં. એટલે આ જે નિયમ જે છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવું કે જ્યારે તમને એક 2 અંકોની એક સંખ્યા આપેલી હશે, એના જો અંકો તમે અદલા બદલી કરો અને સરવાળો કરશો તો હંમેશા તમારો જવાબ કેમાં આવશે? 11ના ગુણાંકમાં જ આવશે. એ જ પ્રમાણે મિત્રો હવે આપણે જોઈએ કે જ્યારે તમે તફાવત લેવો છો અંકોની અદલા બદલી કર્યા પછી, તો શું થશે? દાખલા તરીકે આપણી રકમ હતી 43, એમાંથી તમે બાદ કર્યા 34, એટલે અંકોની અદલા બદલી કર્યા પછી આપણે શું કરીએ છીએ? બાદ બાકી કરીએ છીએ. તો 43 માંથી 34 જતા કેટલા આવશે? 9. આપણી રકમ 62 હોય, એમાંથી તમે 26 બાદ કરો તો કેટલા થશે? આ 6 હશે, ના કેટલા થવાના? 36 આવશે. આપણી રકમ દાખલા તરીકે 72 છે, એમાંથી 27 બાદ કરો તો 12 માંથી 7 જશે તો 5, 6 માંથી એટલે 45 આવશે. અહીંયા જે જવાબ આવશે એ હંમેશા કેમાં આવશે? 9ના ગુણાંકમાં આવશે. 9ના ગુણાંકમાં આવશે. મિત્રો આ બધા અગત્યના મુદ્દાઓ છે જે કોઈ તમને કરાવશે નહીં, પણ હું તમને કરાવું છું કે આ બધા અગત્યના મુદ્દાઓ જો તમે ધ્યાનમાં રાખશો તો દરેક પ્રશ્ન 1 મિનિટની અંદર તમે સોલ્વ કરી શકશો. તો અહીંયા આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે અંકોની અદલા બદલી થાય અને તમે સરવાળો કરો છો તો શું થશે? હંમેશા જવાબ કેમાં આવશે? 11ના ગુણાંકમાં. અને જો તમે તફાવત શોધશો અંકોની અદલા બદલી કર્યા પછી, હંમેશા તમારો જવાબ કેમાં આવશે? 9ના ગુણાંકમાં. તો આ જે અગત્યના મુદ્દાઓ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવું. પરીક્ષાની અંદર જ્યારે પણ 2 અંકોના પ્રશ્ન પૂછાય છે મિત્રો, આપણે ઓપ્શનની મદદથી એ પ્રશ્ન સોલ્વ કરવો તો ફટાફટ સોલ્વ થઈ જાય. પદ્ધતિથી જશું તો ઘણો વાર લાગશે. તો મિત્રો ચાલો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. તો હવે આપણે જે છે 2 અંકોની સંખ્યાનો પ્રશ્નની આપણે શરૂઆત કરીએ અને તમારી પાસે છે પહેલો જ પ્રશ્ન AAEની અંદર 2015-16માં આ પ્રશ્ન પૂછાયો છે. તો પ્રશ્ન આપણે વાંચીએ. પ્રશ્ન તમે શાંતિથી જુઓ. 2 અંકોની સંખ્યાના, જો મિત્રો ખાસ ધ્યાન રાખો, આ જે શબ્દ પડે ને 2 અંકોની સંખ્યા એટલે મગજમાંથી આવી જ જવું જોઈએ કે 2 અંકોની સંખ્યાની વાત થતી છે. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો થાય છે? 12. એટલે 2 અંકોવાળી સંખ્યા જે છે જેનો અંકોનો સરવાળો કેટલો થાય છે? 12. જો અંકોની અદલા બદલી કરીએ, એટલે મેં તમને જે હમણાં સમજાવ્યું કે અંકોની જો અદલા બદલી થાય તો મળતી નવી સંખ્યા, જે નવી સંખ્યા મળે છે એ મૂળ સંખ્યા કરતાં 18 જેટલી વધુ છે. તો એ મૂળ સંખ્યા કરતાં કેટલી વધારે છે? 18 વધારે છે. તો તે સંખ્યા શોધો. તો આપણે એ સંખ્યા શોધવાની છે. તો મિત્રો અહીંયા એક વાક્ય જે છે એ ધ્યાનથી વાંચવું અને પછી આપણે ઓપ્શનની મદદ લેવી જેથી આ પ્રશ્ન તરત સોલ્વ થઈ જાય. હવે પહેલું વાક્ય ફરીથી વાંચીએ કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો થાય છે? 12 થાય છે. એટલે તરત જ આપણે બધા ઓપ્શન જોઈએ કે 2 અંકોની સંખ્યામાં અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 12. તો પહેલો જે ઓપ્શન આપણે આપ્યો છે એ કેવો છે? 75 વાળી રકમ આપેલી છે. તો આનો અંકોનો સરવાળો કરીએ તો 7 + 5 કેટલા થશે? 12. આનો અંકોનો સરવાળો કરીએ તો 5 + 7 કેટલા થવાના? 12. આનો અંકોનો સરવાળો કરતા 4 + 8 કેટલા થશે? 12. અને 9 + 3 કેટલા થશે? 12. તો બધાનો સરવાળો તો 12 જ થાય છે. એટલે પહેલું વાક્ય તો એમ કહે છે કે જે રકમ છે, જે મૂળ રકમ છે એનો અંકોનો સરવાળો 12 થવો જોઈએ. પણ આપણે તો એ જોયું છે કે 4 ઓપ્શનમાં બધાનો અંકોનો સરવાળો કેટલો થાય છે? 12 જ થાય છે. હવે બીજું વાક્ય જોઈએ. અંકોની અદલા બદલી કરીએ તો મળતી નવી રકમ મૂળ સંખ્યા કરતાં 18 જેટલી વધુ છે. એટલે દાખલા તરીકે હું પહેલો ઓપ્શન પકડું. મારો ઓપ્શન છે 75. જો એને અંકોની અદલા બદલી કરું તો એ થઈ જશે 57. પણ મને એમ કહે છે મિત્રો, ખાસ ધ્યાનથી આ વાક્ય બરાબર સમજો કે મળતી નવી સંખ્યા કેવી છે? તો મળતી નવી સંખ્યા જે છે એ મૂળ સંખ્યા કરતાં 18 જેટલી વધુ છે. એટલે મને જે અહીંયા નવી સંખ્યા જે મળવાની છે એ મોટી છે. કોના કરતાં? આ મૂળ સંખ્યા કરતાં. અને કેટલી મોટી છે? 18 મોટી છે. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે જે નવી સંખ્યા જે અહીંયા આવે છે એ તો નાની છે.
એટલે આ પહેલો ઓપ્શન તો આવશે જ નહીં, કેમ કે તમે મૂળ સંખ્યામાં 18 ઉમેરશો તો નવી સંખ્યા તમને મળશે. તો મિત્રો અહીંયા ખ્યાલ આવી ગયો બધાને. નવી સંખ્યા કેટલી છે? મૂળ સંખ્યા કરતાં 18 વધારે છે. પણ અહીંયા તમે 75માં જો 18 ઉમેરો તો તમારી રકમ તો મોટી આવી જોઈએ, આ રકમ તો નાની છે, એટલે પહેલો ઓપ્શન નહીં આવશે. એ જ પ્રમાણે તમે બીજો ઓપ્શન પકડો. બીજો ઓપ્શન કેટલા આપે છે? 57. મને મળતી નવી સંખ્યા કઈ છે? 75 મળશે અદલા બદલી કર્યા પછી. પણ આ નવી રકમ કઈ છે? જૂની રકમ કરતાં, એટલે મૂળ રકમ કરતાં 18 વધુ છે. એટલે હું 18 જો ઉમેરું મૂળ રકમમાં તો મારા 75 આવવા જોઈએ. આપણે મિત્રો જોઈ લે કે 57માં તમે 18 ઉમેરો, 8 ને 7 15, 5 6 ને 7, તો આપણી રકમ આવી ગઈ. એટલે અહીંયાથી જ ખ્યાલ આવી જાય કે આપણો જવાબ કયો આવવાનો છે? ઓપ્શન નંબર બી. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓપ્શનને બરાબર, વાક્યને બરાબર સમજો, ઓપ્શનને ટ્રેક કરો અને ત્યાંથી જવાબ ટીક કરો. આ રીતે જ જે છે 2 અંકોની સંખ્યા જે છે દરેક પ્રશ્ન તમે સોલ્વ કરી શકો. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર સમજાવું છું તમને. આપણી જે નવી સંખ્યા જે છે એ મૂળ સંખ્યા કરતાં કેટલી વધારે છે? 18 વધારે છે. તો મૂળ સંખ્યા મારી 57 છે ઓપ્શન પ્રમાણે, એના કરતાં 18 વધારે છે. એટલે હું જો 18 ઉમેરું તો મારી સંખ્યા એવી હોવી જોઈએ જે આના અંકો બદલાઈ જાય એવી હોવી જોઈએ. એટલે 57ના કેટલા થવા જોઈએ? 75. ને એ જ થાય છે. એટલા માટે મારો ઓપ્શન કયો આવે છે? ઓપ્શન નંબર બી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રમાણે 2 અંકોના પ્રશ્ન જે છે તે આપણે સોલ્વ કરી શકીએ. તો આ પહેલો પ્રશ્ન હતો EE 2015-16માં આ પ્રશ્ન પૂછાયો હતો. ચાલો મિત્રો બીજા પ્રશ્ન પર જઈએ. ઓકે, બીજો પ્રશ્ન 2000 સિનિયર ક્લાર્ક 2021ના પેપરમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે મિત્રો. ખાસ ધ્યાન આપજો. 2 આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. મિત્રો શું કહે છે? દશકનો અંક જે છે એ કેટલો છે? 3 ગણો છે. કોના કરતાં? એકમના અંક કરતાં. આ પહેલું વાક્ય આપણે એમ કહે છે, જો અંકોની અદલા બદલી કરવામાં આવે, અંકોની જો આપણે અદલા બદલી કરીએ તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ કરતાં 36 જેટલી નાની બને છે. અહીંયા શું કીધું છે? નાની બને છે. એટલે જ્યારે આપણે અંકોની અદલા બદલી કરીએ તો નવી સંખ્યા જે મળે છે એ મૂળ સંખ્યા કરતાં કેટલી નાની છે? 36 નાની છે. આપણે એમ કહેવા માંગે છે. હવે નાની છે તો બાદબાકી કરવાની મૂળ સંખ્યામાંથી, સમજો. તો તે મૂળ સંખ્યા કઈ? તો આપણે મૂળ સંખ્યા શોધવાની છે. તો પહેલું વાક્ય એમ કહે છે દશકનો અંક કેટલો છે? 3 ગણો છે એકમના અંક કરતાં. તો પહેલે આપણે એ જોઈ લઈએ કે દશકનો અંક એકમના અંક કરતાં 3 ગણો છે કે નથી. હવે અહીંયા દશકનો અંક જે છે અહીંયા 5 છે, તો 5 શું 3 ગણો છે? નથી, કેમ કે 2ના 3 ગણા કરું તો કેટલા થવા જોઈએ? 6 થવા જોઈએ. અહીંયા તો 5 આપેલા છે, એટલે આ ઓપ્શન તો અહીંયા જ નીકળી જશે. ફરીથી મિત્રો જો ધ્યાનથી સમજો. દશકનો અંક કેટલો છે? એકમના અંકના 3 ગણો છે. હવે એકમનો અંક કેટલો છે? 2, એના 3 ગણા કરા તો દશકનો અંક કેટલો આવવો જોઈએ? 6 આવવો જોઈએ. પણ અહીંયા તો 5 આપેલા છે, પહેલો ઓપ્શન ગયો. સેમ અહીંયા દશકનો અંક જે છે એ 3 ગણો છે એકમના અંક કરતાં. એકમનો અંક 2 છે, 3 ગણો કરશો તો કેટલા? 6 આવી જાય છે મિત્રો. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? 2 ગુણ્યા 3 કરશો તો કેટલા થશે? 6 આવી જશે. તો આ ઓપ્શન આવી શકે. અહીંયા જે છે એકમનો અંક 2 છે, એના ગુણ્યા 3 કરો તો 6 આવવા જોઈએ, પણ અહીંયા તો 3 આપેલા છે, એટલે આ ઓપ્શન પણ નહીં આવી શકે. અહીંયા પણ 2 છે, એના ગુણ્યા 3 કહો તો અહીંયા પણ કેટલા આવવા જોઈએ? 6 આવવા જોઈએ. તો આ પણ નહીં આવી શકે. આપણે તરત જ ખ્યાલ આવી જાય કે આપણો જવાબ બી જવાનો છે. હવે તમે બીજું વાક્ય કરો કે નહીં કરો, તમારો જવાબ કેટલા આવશે? 62 આવી જશે. અને તમારે ચેક કરવું હોય તો આ ચેક કરી શકો કે 62 સંખ્યાની અદલા બદલી કર્યા પછી જે મારી નવી રકમ મળે છે એ શું કહે છે? મૂળ રકમ કરતાં 36 ઓછી છે. એટલે 62માંથી તમે જો 36 બાદ કરો તો 62માંથી 36 બાદ કરતાં આ કેટલા થવાના? 6. ના કેટલા થવાના? 26. તો અહીંયા જોઈ શકો છો તમે કે 62ના કેટલા થઈ ગયા? 26. તો અહીંયા અદલા બદલી પણ થઈ ગઈ, 36 ઓછા પણ થઈ ગયા. એટલા માટે પણ તમે ચેક કરી શકો કે આપણો જવાબ 62 જે છે એકદમ પરફેક્ટ અને બરાબર છે. પણ પહેલા વાક્ય પરથી જ તમને ખ્યાલ આવી જાય કે મારો જવાબ કયો આવવાનો છે. આટલો સરળ પ્રશ્ન જે છે સિનિયર ક્લાર્ક 2021ની અંદર પેપરમાં પૂછાઈ ગયો હતો મિત્રો. તો મિત્રો ખાસ આપણે શું ધ્યાન રાખવાનું છે કે જે પણ પ્રશ્ન છે એની પદ્ધતિ બરાબર સમજો અને પછી એને તમે સોલ્વ કરશો તો દરેક પ્રશ્ન આપણે સહેલો જ લાગવાનો છે. ચાલો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે, બધાને મજા આવતી હશે. તો ચાલો આપણે આગળ વધીએ. બીજો એક પ્રશ્ન. હવે અહીંયા પ્રશ્ન આવે એટલે તમારો જવાબ જે છે છપાઈ જવો જોઈએ મિત્રો. તો અહીંયા ચાલીએ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 જો મિત્રો ખાસ. 2 અંકોની એક સંખ્યાના એકોનો અંક સ્થાન અદલ બદલ કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યાની 5/6 જેટલી બને છે.
તો મૂળ સંખ્યાના અંકોનો તફાવત 1 છે તો સંખ્યા શોધો. નશાબંધી નિરીક્ષક 2019ના પેપરની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. ફરીથી આપણે પ્રશ્ન બરાબર સમજીએ. 2 અંકોની એક સંખ્યાના અંકોના સ્થાન અદલ બદલ કરતા, જો તમે અંકોના સ્થાન અદલ બદલ કરો, મળતી સંખ્યા મૂળ સંખ્યાના 5/6 જેટલી બને છે. તો જે નવી સંખ્યા બને છે એ મૂળ સંખ્યાના કેટલા છે? 5/6 જેટલા છે. મૂળ સંખ્યાના અંકોનો તફાવત 1 છે. હવે તમે મિત્રો ખાસ ધ્યાન રાખો કે જે મૂળ સંખ્યા જે છે એ બંને વચ્ચે અંકોનો તફાવત કેટલો છે? 1 છે. તો તે સંખ્યા શોધો. હવે અહીંયા જેટલા ઓપ્શન આપેલા છે, આ બીજું વાક્ય બહુ સરળ હતું કે અંકો વચ્ચેનો તફાવત કેટલાનો છે? 1નો છે. પણ અહીંયા તમે જો કે દરેક વચ્ચે તફાવત તો 1 જ છે. તો બીજું વાક્ય તો આપણે કંઈ કામ લાગવાનું છે જ નથી, કેમ કે 4 ઓપ્શનમાં અંકો વચ્ચે તફાવત કેટલાનો છે? 1નો જ છે. પણ ખાસ તમે ધ્યાન રાખો કે અહીંયા જે વાક્ય જે છે કે અદલા બદલી કર્યા પછી મળતી સંખ્યા એ મૂળ સંખ્યાના 5/6 જેટલી છે. એટલે જે આપણે સંખ્યા મળે છે એ કેટલી છે? ખાલી 5/6 સંખ્યા છે. કોના? મૂળ કરતાં. એટલે નવી સંખ્યા નાની છે. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. નવી સંખ્યા કઈ બનશે? નાની. હવે આપણે ઓપ્શન એ પકડીએ. ઓપ્શન એ કયો આપ્યો છે? 98. હવે તમે એમ કહેવા માંગે છે કે મૂળ સંખ્યા જો આપણી 98 હશે તો હું એના 5/6 કરું તો મને જે નવી રકમ મળવી જોઈએ એ 98ના 89 થઈ જવા જોઈએ. એટલે 98ના કેટલા થવા જોઈએ? 89. એટલે હું શું કરીશ? અહીંયા 98ના 5/6 કરીશ. ખ્યાલ આવ્યો મિત્રો? 5 કેટલા કરીશ? 6. હવે 5/6 કરીએ તો અહીંયા આપને તો અહીંયાથી જ ખ્યાલ આવી જાય કે 98 તો 6 વડે ભાગાકાર થવાના જ નથી, કેમ કે 6 × 6 કરશો તો 38 આવશે. તો આ જવાબ તો આપણા દશાંશમાં આવી જાય. તો આ ઓપ્શન તો અહીંયા આવવાનો જ નથી. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે આ ઓપ્શન અહીંયાથી કેન્સલ થઈ જશે. બીજો ઓપ્શન તમે જો તો 89 છે. 89ના 5/6 કરો તો અહીંયા પણ તમે મિત્રો એ જ પ્રોબ્લેમ આવ્યો કે 89 જે છે 89 જે છે એ 6 વડે ભાગાકાર થતા જ નથી. તો એ પણ અહીંયાથી કેન્સલ થશે. ખ્યાલ આવ્યો મિત્રો? તમે 89ને 6 વડે ભાગાકાર કરી જ નહીં શકો, કેમ કે 89માં 6ના ગુણાકાર જ નથી. હવે મિત્રો આપણે ત્રીજો ઓપ્શન જોઈએ 54. 54ના આપણે 5/6 કરીએ તો 6 9 કેટલા થવાના? 54. 9 50 કેટલા થવાના? 45. હવે તમે જોઈ શકો છો કે નવી રકમ જે છે એ નાની પણ છે અને 54નું ઊંધું કરશો, અંકોના અદલા બદલી કરશો તો 54ના 45 પણ થઈ જાય છે. બંને વચ્ચે તફાવત પણ 1નો છે. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર સી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શનની મદદ લેવાની, વારાફરતી જે છે એક વાક્ય જોવાનું અને એ પ્રમાણે તમે આરામથી જે છે જવાબ લાવી શકો. ખ્યાલ આવી ગયો મિત્રો? ખૂબ જ અગત્યનો પ્રશ્ન 2019 નશાબંધી નિરીક્ષકની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. ચાલો મિત્રો આગળ વધીએ. ઘણા બધા પ્રશ્ન આપણે કરવાના છે અને આ જે આપણો ટોપિક પતે એટલે તમને ખ્યાલ આવી જ જશે કે આવા કોઈ પણ પ્રશ્ન છે તમે આરામથી સોલ્વ કરી શકશો. ચાલો બીજો પ્રશ્ન આપણે જોઈએ. ચોથા નંબરનો પ્રશ્ન. 2 અંકની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો મિત્રો ફરીથી દશકનો અંક કેટલો છે? 3/2 ગણો છે. કોના કરતા? એકમના અંક કરતા. પહેલું વાક્ય આપણે આવું કીધું છે. હજુ આપણે બીજું વાક્ય તો વાંચ્યું જ નથી. બીજું વાક્ય એમ કહે છે જો અંકોની અદલા બદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 18 જેટલી નાની છે. હવે તમે જ્યારે અંકોની અદલા બદલી કરો છો તો જે નવી સંખ્યા મળે છે એ મૂળ સંખ્યા કરતાં કેટલી નાની છે? 18 નાની છે. એટલે આપણે એમ સમજવાનું કે મૂળ સંખ્યામાંથી જો 18 ઓછા કરીએ તો નવી સંખ્યા મને જે મળશે તે આના અદલા બદલી જેવી છે. એટલે આ 45 હોય તો કેટલા બને? 54. એ પ્રમાણે કાં તો આ 54 હોય તો પહેલાં કેટલા બને? 45. એમ કહેવા માંગે છે. ફરીથી એ વાક્ય વાંચો. મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 18 જેટલી ઓછી છે જ્યારે તમે અંકોની અદલા બદલી કરો છો ત્યારે. તો આપણું બીજું વાક્ય આ પ્રમાણે હતું. તો મૂળ સંખ્યા શોધો. લેબોરેટરી ટેકનિશિયનની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. પહેલે તો આપણે આ જોઈ લઈએ કે દશકનો અંક કેટલો છે? 3/2 છે એકમના અંક કરતાં. હવે પહેલો ઓપ્શન આપણે એ પકડીએ 64. 64ની અંદર એકમનો અંક કેટલો છે? 4. હવે 4ના 3/2 કરીએ તો 6 આવવા જોઈએ. તો 2 દુ 4 2 તાલી 6 આવે છે. બરાબર? તો આપણે ખ્યાલ આવી ગયો કે આવે છે. બરાબર? એટલે પહેલો જે નિયમ છે એ તો પાકો છે. હવે આપણે શું કહે છે કે અંકોની અદલા બદલી જ્યારે કરીએ તો નવી રકમ જે બનવાની તે મૂળ સંખ્યા કરતાં 18 ઓછી છે. તો હવે અદલા બદલી કર્યા પછી 64 રકમની અદલા બદલી કરશો તો કેટલા થવા જોઈએ? 46.
પણ એ ક્યારે થાય? જ્યારે આપણે આમાંથી 18 ઓછા કરીએ તો થવું જોઈએ. હવે 64માંથી આપણે 18 ઓછા કરી જોઈએ. 64માંથી 18 ઓછા કરીએ તો 14માંથી 8 જાય તો 4 અને 5માંથી 1 જાય તો 4, તો આવે છે. તો આ નિયમ પણ પાકો છે, સાચો છે. એનો અર્થ શું થાય કે તમારો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ, 64. ખ્યાલ આવી ગયો મિત્રો? તો બીજા બધા ઓપ્શન જોવાની જરૂર જ નથી, કારણ કે પહેલો જ ઓપ્શન તમારો સાચો છે કે આપણે એકમના અંકના 3/2 કર્યા તો દશકનો અંક 6 આવે છે. બીજી વસ્તુ કે આપણે એમ કહે છે કે નવી અદલા બદલી કર્યા પછી આ સંખ્યા જે છે, જે નવી સંખ્યા મળે છે એ જૂની સંખ્યા કરતાં 18 ઓછી છે, એટલે આપણે 64માંથી 18 બાદ કર્યા તો તમને 46 મળી જાય છે, જે ખાલી અંકોની અદલા બદલી છે, 64ના 46. તો આપણો બીજો મુદ્દો જે છે એ પણ સાચો છે, એટલે આપણે ખ્યાલ આવી જાય કે આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આવું જો બની જાય, પહેલો જ ઓપ્શન આપણે મળી જાય તો બેઠા રોકડા માર્ક આપણે આવી જશે અને ટાઈમ પણ આપણો બચે. ચલો મિત્રો આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 જોઈએ શું કહેવા માંગે છે. 2 અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલ બદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા નિશેષ વિભાજ્ય હોય છે. ફિઝિયોથેરાપિસ્ટ 2020ની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો અને આ મુદ્દો મેં તમને સમજાવ્યો છે. મુદ્દો શું છે? 2 અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલ બદલ કરી નાખીએ કરવાથી નવી સંખ્યાનો જે સરવાળો હંમેશા કોના ગુણાંકમાં હશે? તો મેં તમને અત્યારે જ સમજાવી ગયો કે જો તમે 43 લેશો, અંકોના અદલા બદલી કરશો તો 34 થશે, એનો સરવાળો કરશો તો જવાબ કેટલા આવે છે? 77. એ જ પ્રમાણે તમે રકમ લેશો 26, અદલા બદલી કરશો તો 62 બનશે, એનો જવાબ કેટલા આવશે? 88. તો હંમેશા જ્યારે તમે સરવાળો કરશો તો હંમેશા કોના ગુણાંકમાં આવશે? 11ના ગુણાંકમાં આવશે, એટલે 11 વડે નિશેષ ભાગી શકાય. અને જો તમે બાદ બાકી કરશો તો હંમેશા કોના ગુણાંકમાં આવશે? 9ના ગુણાંકમાં આવશે. બાદ બાકી કરશો તો કોના ગુણાંકમાં આવશે? 9ના ગુણાંકમાં. અથવા તફાવત લેશો તો કોના ગુણાંકમાં આવશે? 9ના ગુણાંકમાં આવશે, જે મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવી ગયો. એટલે આવા જે પ્રશ્ન છે એમાં ખાલી આપણે ટીક કરતા હોવો જોઈએ કે કોઈ પણ રકમ લેશો તેની અંકોની અદલા બદલી કરશો નવી અને તમે સરવાળો કરો તો નવી સંખ્યા હંમેશા 11ના ગુણાંકમાં જ હશે અને તફાવત હંમેશા 9ના ગુણાંકમાં જ હશે. આ મુદ્દાઓ ખાસ આપણે ધ્યાનમાં રાખવા. તો આ પ્રશ્ન જે છે તમે અગાઉનો પહેલો પાર્ટ બરાબર સમજી જશો તો એકદમ ઇઝી થઈ જાય, ડાયરેક્ટ તમે ઓપ્શન ટીક કરી શકો. ચાલો મિત્રો આગળ વધીએ આપણે. છઠ્ઠો પ્રશ્ન છે. 2 અંકોની એક સંખ્યાના એકમનો અંક દશાંશના અંક કરતાં 3 ગણો છે. હવે આપણે એમ કહીએ છે કે એકમનો અંક કેટલો છે? એકમનો અંક એ કેટલો છે? 3 ગણો છે. કોના કરતાં? દશકના અંક કરતાં. તો આ આપણે કીધું છે કે એકમનો અંક જે છે 3 ગણો છે દશકના અંક કરતાં. પછી આપણે એમ કહીએ છે અંકોના સ્થાન અદલ બદલ કરતાં મળતી સંખ્યા મૂળ સંખ્યા વચ્ચે તફાવત કેટલો છે? 54નો તફાવત છે. એટલે આપણે એમ કહીએ છીએ કે જો અંકોની અદલા બદલી કરીએ તો 2 રકમ વચ્ચે તફાવત કેટલો આવશે? 54નો તફાવત આવશે. અંકોની અદલા બદલી કર્યા પછી 2 રકમ વચ્ચે તફાવત કેટલો? 54નો છે. તો આપણે મૂળ સંખ્યા શોધવાની છે. ડીટીપી ઓપરેટર 2016ની અંદર આ પ્રશ્ન આવ્યો હતો. તો આપણે મૂળ સંખ્યા આપણે શોધવાની છે. ફરીથી આપણે ઓપ્શનની મદદ લેશું. પહેલો ઓપ્શન તો આ છે કે એકમનો અંક 3 ગણો છે. કોના કરતાં? દશક કરતાં. હવે એકમનો અંક અહીંયા કેટલો છે? 6 છે, પણ એ 3 ગણો છે દશકના અંક કરતાં. 2 ગુણ્યા 3 કરશો તો કેટલા થશે? 6. તો પહેલો ઓપ્શન તો આવી શકે. તો ચાલો પહેલો ઓપ્શન ટ્રેક કરીએ કે 26 જે છે એની અંદર પહેલો નિયમ તો પાકો થઈ ગયો કે એકમનો અંક કેટલો થાય છે? 3 ગણો થાય છે દશકના અંક કરતાં. મિત્રો એ તો બધાને ખ્યાલ આવી ગયો. હવે મિત્રો એ જો કે આપણે શું જોવાનું છે કે તફાવત કેટલા હોવો જોઈએ? 54નો, પણ ક્યારે? અંકોની અદલા બદલી કર્યા પછી. હવે 26ને આપણે અંકોની અદલા બદલી કરીએ તો કેટલા થશે? 62. પણ આ બંને વચ્ચે તફાવત એટલે 62માંથી 26 બાદ કરીએ તો આ આવશે 5, 12માંથી 6 જશે 6, 5માંથી 2 જશે તો 3. તો અહીંયા તફાવત કેટલાનો આવે છે? 36. પણ આપણે તફાવત કેટલાનો જોઈએ? 54. એટલા માટે પહેલો ઓપ્શન આવશે જ નહીં. ચાલો બીજો ઓપ્શન પર કરીએ. 39 આપેલો છે આપણે. ફરીથી આ એકમનો અંક કેટલો છે? 3 ગણો છે દશકના અંક કરતાં. તો એકમનો અંક 3 ગુણ્યા 3 કરશું તો 9 આવી જાય છે. તો એ તો પાકો નિયમ છે. હવે આપણે અંકોની અદલા બદલી કરીએ તો 39ના કેટલા થશે? 93. અને હવે ફરીથી પાછા તફાવત લઈએ તો 93માંથી 39 બાદ કરીએ તો આ થશે 8. 13માંથી 9 જશે તો કેટલા થવાના? 4. અને 8માંથી 3 જશે તો કેટલા થવાના? 54. તો અહીંયા તફાવત કેટલાનો છે? 54. અને એ જ આપણે જોઈએ છે. તો આપણો જવાબ કયો આવી જશે? ઓપ્શન નંબર બી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે બીજા ઓપ્શનમાં તમારો જવાબ મળી ગયો. ખાસ કરીને મુદ્દાઓ સમજવાના છે, વાક્ય રચના જે છે એ સમજવાની છે અને ઓપ્શનને તમારે ટ્રેક કરવાનો છે.
તો આ હતો પ્રશ્ન નંબર 6. આ 2016ની પરીક્ષામાં પૂછાયો છે. અને મિત્રો મેં તમને કીધું હતું કે આની અંદર સ્ટાર્ટિંગમાં તમે જોશો કે 2012થી 2021 સુધીના બધા જ પ્રશ્નો મેં લીધા છે, અગત્યના પ્રશ્નો જે 2 અંકોવાળા છે. ચાલો આગળ વધીએ. હવે મિત્રો એના પછીનો પ્રશ્ન જો, 2 અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. એટલે આપણે એમ કહીએ છીએ કે 2 અંકની એક સંખ્યા એવી છે જેનો અંકોનો સરવાળો કરશું તો કેટલા આવશે? 9. જો અંકોના સ્થાન અદલ બદલ કરતાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 45 જેટલી વધુ છે. હવે આપણે આ સમજવાનું છે કે જ્યારે તમે અંકોની અદલા બદલી કરો છો તો જે નવી સંખ્યા મળે છે એ મૂળ સંખ્યા કરતાં કેટલા વધારે છે? 45 જેટલી વધુ છે. તે મૂળ સંખ્યા કરતાં 45 વધારે છે એમ કહેવા માંગે છે. એટલે તમે મૂળ સંખ્યામાં 45 ઉમેરો તો નવી સંખ્યા એવી મળવી જોઈએ જેના અંકો જે છે એ મૂળ સંખ્યાથી અદલ બદલ થયેલા હોવા જોઈએ. તો તે સંખ્યા આપણે શોધવાની છે. PSI 2011ની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. બહુ વખત પહેલાં, 12 વર્ષ પહેલાં પ્રશ્ન પૂછાયો હતો, પણ ત્યારથી આ પ્રશ્ન પૂછાતા છે અને પૂછાતા જ આવતા છે. એટલા માટે જ મેં કીધું છે કે અગત્યના જે છે આ બધા પ્રશ્નો છે. તો આપણે ઓપ્શન પહેલાં સમજીએ. ઓપ્શન એ 27 આપ્યા છે. આપને એમ કહે છે 2 અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 9. તો અહીંયા 2 + 7 કરશું તો એ તો 9 થાય છે. ચાલો પહેલો પાર્ટ બરાબર છે. અને અંકોના સ્થાન અદલ બદલ કરતાં નવી સંખ્યા જે છે એ મૂળ સંખ્યા કરતાં કેટલી વધારે છે? 45 વધારે છે. જો મૂળ સંખ્યા આપણી 27 હોય તો એમાં જો હું 45 ઉમેરું તો મારો જવાબ જે છે એ 72 આવવો જોઈએ. તો ચાલો ચેક કરી જોઈએ. 27માં 45 ઉમેરીએ તો આવી જાય છે 72. તો આ તો પહેલો જ જવાબ આવી ગયો. એટલે ઓપ્શન નંબર એ જ આપણો સાચો જવાબ. ખ્યાલ આવી ગયો મિત્રો? કેમ કે નવી સંખ્યા જે છે એ કેવી છે? 45 વધારે છે. કોના કરતાં? મૂળ સંખ્યા કરતાં. એટલે તમે 27માં જ્યારે 45 ઉમેરો છો તો 27ના 72 થઈ ગયા. તો અહીંયા આપણો ઓપ્શન નંબર એ જ સાચો, બીજા ઓપ્શન કોઈ જોવાની જરૂર નથી. તો મિત્રો અહીંયા ખ્યાલ આવી ગયો હશે. જો ઓપ્શન નંબર એ આવી જાય તો આપણું કામ જ થઈ જાય. તો અહીંયા મિત્રો આ હતો પ્રશ્ન 7 જે 2011 PSIમાં આ પ્રશ્ન પૂછાયો હતો. ચાલો આગળ વધીએ. બીજા એક નવો પ્રશ્ન જોઈએ. તો આ પ્રશ્ન જુઓ તમે મિત્રો, 8મો પ્રશ્ન છે. 2 અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. હવે તમને એમ કહે છે કે અંકોનો ગુણાકાર 15 છે. આ આપણે એવું કીધું છે. બીજું આપણે શું કીધું છે? જો સંખ્યામાં 18 ઉમેરવામાં આવે, સંખ્યામાં એટલે મૂળ સંખ્યામાં જો આપણે 18 ઉમેરીએ તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોના અદલા બદલી કરવાથી મૂળ સંખ્યા બને છે. તો તે મૂળ સંખ્યા કઈ હતી? એટલે આપણે આ બીજું વાક્ય બહુ મોટું વાક્ય આપ્યું છે મિત્રો, પણ સમજવાની વાત એ છે કે જો સંખ્યામાં 18 ઉમેરવામાં આવે એટલે આપણી મૂળ રકમમાં જો તમે 18 ઉમેરશો તો જે નવી સંખ્યા જે બને છે એના અંકો અદલ બદલ થઈ ગયા છે. એટલે આપણે 48 હશે તો 84 થઈ ગયા છે અને 84 હશે તો 48 થઈ ગયા હશે એમ કહેવા માંગે છે. તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે. આ પ્રશ્ન જુનિયર ક્લાર્ક 2012ની પરીક્ષામાં પૂછાયો હતો. તો મિત્રો પહેલું વાક્ય હતું અંકોનો ગુણાકાર 15 થવો જોઈએ. બીજું વાક્ય 18 ઉમેરીએ તો અંકો અદલા બદલી થઈ જવા જોઈએ. તો ચાલો ઓપ્શન નંબર એ થી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા 25 છે. હવે અંકોના ગુણાકાર કરીએ તો 2 × 5 કેટલા થાય? 10. ત્યારે આપણે તો કેટલા જોઈએ? 15 જોઈએ. એટલે પહેલો ઓપ્શન તો ગયો. બીજો ઓપ્શન 15 આપેલા છે તો આપણે અંકોનો ગુણાકાર કરીએ તો 1 × 5 કેટલા થવાના? 5 જ થાય. આપણે તો 15 જોઈએ. બીજો ઓપ્શન પણ ગયો. ચલો ત્રીજો ઓપ્શન પકડીએ. 35 આપ્યા છે. 35 એટલે 3 × 5 કરો તો કેટલા થવાના? 15. ચાલો આ ઓપ્શનને ટ્રેક કરવો પડશે કેમ કે ગુણાકાર તો 15 થઈ ગયો મિત્રો. ખ્યાલ આવી ગયો છે બધાને કે 35 જે છે રકમ આપી છે, 3 × 5 કરશું તો કેટલા થવાના? 15. એટલે પહેલો નિયમ તો પાકો. બીજો નિયમ એમ કહે છે કે 35માં જો 18 ઉમેરીએ, 35માં જો આપણે 18 ઉમેરીએ તો અંકોની અદલા બદલી થવી જોઈએ. ચાલો મિત્રો ચેક કરીએ. 35માં આપણે 18 ઉમેરીએ, 8 9 10 ને 13, 3 4 ને 5 તો કેટલા મળ્યા છે? 53. અંકોના અદલા બદલી થઈ ગયા. 35ના કેટલા થઈ ગયા? 53 થઈ ગયા. તો મિત્રો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર સી 35. જોયા મિત્રો 8 પ્રશ્ન કર્યા છે. દરેક પ્રશ્નને આપણે આરામથી ઓપ્શનના મદદથી આપણે સોલ્વ કરી શકીએ. કંઈ બહુ મોટી તીર મારવાની જરૂર નથી. ખાલી જે છે સ્ટાર્ટિંગમાં જે મેં તમને સમજાવ્યું છે કે 2 અંકોની સંખ્યા જે છે, અંકોનો સરવાળો કોને કહેવાય, અંકોનો તફાવત કોને કહેવાય, ગુણાકાર કોને કહેવાય અને અદલા બદલી થતાં નવી રકમના જે નિયમ જે છે, સરવાળો નિયમ અને તફાવતનો નિયમ, એ 2 વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો આ જે છે આજે આપણે અત્યારે જે જોયું છે એ છે
2 અંકોવાળી સંખ્યા. અને આજે આ ટોપિક અહીંયા આપણો પૂરો થાય છે. અને જો તમને અમારા વિડીયો ગમતા હશે તો પ્લીઝ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોરવર્ડ પણ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.